એની વચ્ચે હું એક સાહિત્યકાર એટલે રાત ટૂંકીને વહે જાતા થોડામાં જેટલું તમને અપાય એટલું આપી અને આગળ ઉપર બીજા કલાકારોને સાંભળવા છે. પણ આપ સૌએ જે આ ટોન સાંભળી પ્રસંગને અનુરૂપ નથી એટલે ગીત કદાચ નહીં ગાવું, પણ આપ સૌએ વધાવ્યું છે એટલે આપને ખ્યાલ હશે એટલા માટે કે બેઠો બંકી બાબરિયાવાડ તુલસી શ્યામ થઈને. મારું પહેલું આલ્બમ સોંગ જે મિલિયનોમાં એ સપ્તપદી, સપ્તપદી પછી વીરને જરી ભરેલા સાફા અને એનું 2.0 વર્ઝન એટલે તુલસી શ્યામ આપ સૌ બતાવ્યું છે, એની પણ યાદી કરવી છે. પણ એ પહેલા વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે ન પાહમ પ્રપાહી તો ગતિ સ્વમ તુમે કા ભવાની ગતિ સ્વમ તુમે કા ભવાની. નમો ચારણી તારણી પાય તોળે કહો માખ માં તું કળો યાય કોલે હજી છો હાજરા તું હજુરી હામી. એ નમો મોગલમ્મા નમામી નમામી નમો મોગલમ્મા નમામી નમામી નમો મોગલમ્મા નમામી નમામી. સંત દાતા અને સુરવીર ની આ ભૂમિ છે, દેહાણ જગ્યા અને એના પીર ની આ ભૂમિ છે. દાનો ને વિહોળ દો જણા ને ભવખળ ઉગ્યા ભાણ, આ તો ઉગીને હજવાળા કરે તને જંપે સારી જાબો. એવી આ બોટાદની ધીંગી ધરતી, બોટાદની ધરતી ઉપર એક એવો કલાનો સાધક જેને તમારે ને મારે ભજન સમ્રાટ કહેવા પડે. સમ્રાટ કોને લાગે? એક દુનિયાને જીતી લીધી હોય ને એને ચક્રવર્તી સમ્રાટ કહેવાય. જેને પોતાના બાવડાના બળે દુનિયાના હાથ કરી હોય એમ એના જીભના ટેરવે માં સરસ્વતી બેઠી હોય ને સુરોથી દુનિયાને ઘરે કરી હોય એને ભજનને એક પોતાના બળેથી પકડી રાખ્યું એવા સુર સમ્રાટ કયો તોય ભલે, ભજન સમ્રાટ કયો તોય ભલે, એવા લક્ષ્મણ બાપુ બારોટ અને એમની આ દ્વિતીય પુણ્યતિથિ અને એનો આ સરસ મજાનો કાર્યક્રમ એ અમારે બોટાદની ધરતી ઉપર ઉજવાય. બાપુની તિથિ છે એ અહીં બોટાદની ધરતી ઉપર ઉજવાય. ખરેખર બોટાદ વાળા આપણે ભાગશાળી છીએ. અને આ સમગ્ર જે આયોજન કર્યું છે અમારે જે કે પટેલ થી લઈ અમારે ટીનાભાઈ, અમારા અરુણભાઈ અને આ બધાને અહીંથી પડકારો કર્યો છે. અમારે તેજાભાઈ બોળિયા હોય તોય ભલે, બુધાભાઈ બોળિયા હોય તોય ભલે, આખા બરવાડ સમાજ અહીં બોળિયા પરિવાર બધો બેઠો છે. એમને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે જગતને જીવા ત્યાં સુધી ભજનનું ભાથું ભેગું કરી અને જગતને આપ્યું છે અને એ આપી અને વયા ગયા એનું ઋણ અદા કરવા માટે ભલા માણસ તમે હું બધા ભેળા થયા છીએ. અને વિશેષ હું ને તમે જે ધરતીની માથે બેઠા છો આ બોટાદની ધરતી છે, આ શબ્દની ધરતી છે. હું કામ એવી અમર રચના મીઠા મધુન મીઠા મેહુલા. આ કવિ બોટાદ કરની ધરતી એટલે અમારું બોટાદ. અને બોટાદ કરે સારી સારી કવિતાઓ લખી
અને કવિતાઓ લખી જગતને શબ્દો આપ્યા છે અને ઈ જગતને શબ્દો આપ્યા અને ઈ જ શબ્દોને આ સ્ટેજના માધ્યમથી, સંતવાણીના માધ્યમથી, ડાયરાના માધ્યમથી ઈ શબ્દને ગૂંથી અને સ્વરમાં રજૂ કર્યા. ઈ લક્ષ્મણ બાપુને એક વખત વંદન કરવા પડે હો. એટલે આ બોટાદની ધરતી ઉપર આ બે વસ્તુ બની છે, સૂર અને શબ્દનો મેળો. એટલે આ પુણ્યતિથિઓ. એટલે વિશેષ કાંઈ ન કહું, કારણ કે ઘણા બધા કલાકારો છે, બધાને સાંભળવાના છે. પણ અહીં આવ્યો છું જેની માટે તમે હું ભેગા થયા છીએ. હમણાં નિરંજન બાપુએ કીધું ને, કલાકારો બધા શ્રાવણ મહિનામાં વધારે જાય, બધા દેવલોક પામે, પોતાના પંચમહાભૂતના ખોળિયાનો ત્યાગ કરી શ્રાવણ મહિનામાં. તો અમારે હમઢિયાળાના સુખા દુલા બારોટ એમ લખે છે કે શ્રાવણ બ્રહ્મ મુહૂર્ત સમય, બ્રહ્મ મુહૂર્ત કહેતા સવારનો પોર થાય, રાત્રિનો ચોથો પ્રહર, એ બ્રહ્મ મુહૂર્ત. અને શ્રાવણ બ્રહ્મ મુહૂર્ત સમય અને વદખટ મંગળવાર, ઈ હસતા લખમણ હાલિયો, ઈ દેવ તણે દરબાર. હસતા લખમણ હાલિયો, ઈ તો દેવ તણે દરબારો. મારા સુખા દુલા બારોટ એક શ્રદ્ધાંજલિ દેતા પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ માટે થઈને આ દુહો અર્પણ કર્યો. ટીનાભાઈ, કેવા અદ્ભુત શબ્દો આપ્યા છે. એટલે કહું છું કે આ બોટાદની ધરતી એટલે શબ્દની ધરતીઓ. એ લક્ષ્મણ બાપુની દિવ્ય ચેતનાને વંદન કરી. મારો વિષય થોડોક અલગ છે, કારણ કે બાપુ છે, આપ સૌને ખબર છે, સંતવાણીનો જીવ હતા, ભજનનો જીવ હતા. અને મારો વિષય થોડોક અલગ છે, પણ બધા પોતાના સુરોથી, પોતાના શબ્દોથી પોતપોતાની રીતે પૂજ્ય લક્ષ્મણ બાપુને અંજલિ આપી. અને અહીંયા મને ભાઈ, અમારે ટીનાભાઈ, અમારે બુધાભાઈ, તેજાભાઈ, અમારે અરુણભાઈ, અમારે જે કે પટેલ, બધાનો ભાવ અને મને અહીં બોલાવ્યો છે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા, જે કાંઈ મને આવડે છે મારા શબ્દો રૂપે હું અહીં શબ્દો મારી અંજલિ આપું છું. ત્યારે આ તો પડશે પંડ શરીર, આ તો પડશે પંડ શરીર, અને ઓલા પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે જ નહીં. પણ વાતું 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 રહેશે વીર. આવી ભલા તણીય ભાણરા, પણ વાતું વાતું રહેશે વીર. હા તો ભલાય તણી ભાણરા, ભલાય તણી ભાણરા, એ ભલા તણીય ભાણરા. तुम्हारी आकाश पाताल तू धारी अंबर नाग सुरा नर पायन में. अंजना भाई मारी अंजलि लो, जगदंबानी स्तुति करी અને એ દિવ્ય ચેતનાને વંદન કરું. મારી આકાશ પાતાળ તું ધરી અંબર, નાગ સુરા નર પાયન में. મારી આકાશ પાતાળ તું ધરી અંબર, નાગ સુરા નર પાયન में. દિગપાલ દિગંબર નાટ હાઈડું સાત હિસાયર તૈણ સમય. નવનાથ જન નર તો હટનાર્યું, હાથ બસાર્ય તેમ ખરી. રવરાય 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 રવેથી મુહ માંડે છે, ચાલક ને સીતા મુંડા માં, ચાલક ને સીતા મુંડા.
મુહૂર્ત સમય આ તો શ્રાવણ બ્રહ્મ મુહૂર્ત સમય હાલ વદખાટ મંગળવાર પણ હસતા હસતા લક્ષ્મણ હાલ્યો મારા દેવ તણે દરબાર બેનર ઉપર જે ફોટો જોવો છો એક બાજુ પૂજ્ય લક્ષ્મણ બાપુ અને એક બાજુ ગણેશાનંદ બાપુ અને બોટાદની ધરતી ભાગશાળી છે કે લક્ષ્મણ બાપુ જેવા ભજન સમ્રાટ એની ગુરુ ગાદી એટલે આપણું બોટાદી ભજનાનંદ ગણેશાનંદ બાપુનો મોગલ સત્તા આશ્રમ અને ઈ પોતે મોગલના ઉપાસકો અને આ આવ્યો છું એટલે કોઈ કલાકારના નાતે નહીં કોઈ સેલિબ્રિટી થઈ નહીં પણ એક મોગલ છોરું બીજા મોગલ છોરું ને હોંજળી આપવા માટે આવ્યો છે ભલા માણસ તુજ યાદ નિયંતમ સૃષ્ટિ સુદંતમ પ્રલય કરંતમ પોખંતમ याद नयंतम सृष्टि सुदंतम प्रलय करंतम पोखंतम दानव कुल हंतम तरितयनंतम तू जगतंतम वर्तंतम अवतार धरंतम तू भगवंतम अवतार धरंतम तू भगवंतम દીદી અને અહીંયા ડાયરો બધા બેઠા છે આમ તો સંતવાણી તો બધા આ સાધકો કરે છે પણ કંઈક મારી રીતે આપવાનો પ્રયત્ન કરું અમારે દીદી બોળિયા અને હમણાં કંઈક સાહિત્યકાર વિના નકામું એમ સાહિત્યનો જીવ છે ને એટલે મને કંઈક છપાખરાની હોય તો મજા આવે એમ પણ એટલે અમારા ભાઈની યાદી છે એટલા માટે છપાખરાની યાદી કરવી છે બાબુ કૂડો દેવર મંડાણ મૂળ ગીર મારે સબે કૂડો કૂડો જમી તો પીટ કૂડો ય હંકાર કૂડો હે કરમ યમ પવન જમાવ કૂડો તીરી તારી નાહી કૂડો એક હી ગોપાલ કૂડો દેવર મંડાણ મૂળ ગીર મારે સબે કૂડો કૂડો હે જમી તો પીટ કૂડો ય હંકાર કૂડો હે કરમ યમ પવન જમાવ કૂડો તીરી તારી નાહી કૂડો એક હી ગોપાલ ખોટો માલ ખજાના કો ખોટો બેટ સબે ખોટો બાજી જા તબેલ ખોટો ખોટો ત્રીજા બંધ ખોટો કામ જડિત રાખો નંગ કો બનાવો ખોટો મોટો ખોટો નાહી એક બાલ હી મુકું એક મારો દ્વારકાનો ધણી મારો દ્વારકાનો નાથ મોટો છે પણ ખોટો ઈ એક નથી ઓ બાકી દુનિયામાં બધું ખોટું છે ઈ દ્વારકાધીશને યાદ કરતા અમારા મહાત્મા ઈશ્વરદાસજી લખે છે કૂડો દેવ રમનાણ મૂળ ગીર મેળ સબે કૂડો કૂડો હજા પીટ પીટ કૂડો ય હંકાર કૂડો હજા મીટ પીટ કૂડો હજા માવ કૂડો મોટો ખોટો નાહી યા કે બાલે હિમ ગુણ એ મને કૃષ્ણ જોયા ના કોડા સૈયર આલો રે વગાડો સરકાર તમારો ફરમાય હાર્મોનિયમ આપજો
માતા ઉમિયા ને લાગુ પાય હરિવર આલો રે એ મારે કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો કચ્છી વજાયો વજાયો ખાણ 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 હલ મથે સરસત શારદાને સમરીએ અનગુણ પતલા પાય ગોળા સંતોના ગુણ શબ્દો સાંભળી આ તો સાધુના ગુણ શબ્દો સાંભળી મારી જીભ લડી જસ ગાય હરિવાલા હાલો ને આ નવું વર્ઝન હો એ મારી જીભ લડી જસ ગાય સૈયર હાલો હાલો આ બાબુ સરકારી એ મુખે મોગલ નું નામ જા એ મુખે મોગલ નું નામ જા મોગલ નું નામ જા મોગલ નું નામ જા ગાવે માતાજી વારે આવે માતાજી વારે આવે આવે વારે આવે માતાજી વારે આવે માં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ મને હવથી હવાઈ હવથી હવાઈ હવથી હવાઈ લાગે સોનલ માં વાલી લાગે રે મારી વાલી લાગે સોનબાઈ વાલી લાગે માતાજી વાલી લાગે માં હાર 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 બધી ફરમાય છે અમારે હમણાં જે જો બોલો સુખા દુલા બારોટ એમના પૂર્વજ એટલે અમારે સમઢિયાળા લાખા ભાણા બારોટ અને અદ્ભુત હનુમાનજી મહારાજનું છપાકરું લખ્યું છે અને એની બધાની ફરમાઈશ કરે છે પણ એક મારા આલ્બમ સોંગ છે હમણાં હિટ થયું છે એટલે એક તુલસી શામની કડી લઈ અને પછી આગળ ઉપર એક છપાકરું લઈ અને પછી આગળ બીજા કલાકારોને સાંભળવા છે
એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને એ બેઠા રૂખમણી ના સુંદર શ્યામ તુલસી શ્યામ થઈને શ્યામનું નામ ન્યા તો જળ તળ ધરણે પાળ્યા વચન હજી પેલો ઈ પરણે. અને હવે કહું આ કડી અને આ કડીનો પ્રાણ છે. અને હમણાં તુલસી વિવાહ આવશે અને આ માલધારી સમાજ બેઠો છે કે ઠાકરની જાન લઈને જવાનો કેવો હરખ હોય. એટલે શ્યામનું નામ ન્યા તો જળ થળ ધરણે પાળ્યા વચન હજી પેલો ઈ પરણે પેલો ઈ પરણે પેલો ઈ જાય જગ્યા ખૂઠા કરની જાન લઈને મારા દ્વારકા વાળા ઠાકર મુમેલ માથેલી તું છોલે કાલનો બેલી જાય જગ્યા ખૂઠા કરની જાન લઈને જાય જગ્યા ખૂઠા કરની જાન લઈને રે તુલસી શ્યામ થઈ રે એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને કુડ દેવ રમણાણ મૂળ ગીર મેર સબે કુડ કુડ હજ મીટ પીટ કુડ અહંકાર કુડ હાકો રફિયા પવન જમાવ કુડ ગીર તારી નહીં કુડ એક હિ ગોપાલ. બાબુ छोटो है तो बंद वाको गोदरी कुटुंब छोटो माता पिता सब छोटो छोटो हमला छोटो संसार को पुत्र परिवार छोटो एक छोटो नहीं एक आत्मा आला બરાબર. અને ભાઈ યાદી કરે છે એટલા માટે એક કડીમાં મારા લાખા ભાણા બારોટનું છપાકડું લઈ લો. અહીંયા સરસ મજાની જાહેરાત ભાઈ પાલુભાઈ. અહીંયા જે કંઈ આ ગોળ સ્વરૂપે રકમ આવે છે આ તમામ રકમ દર વર્ષે જે ભવનાથના સાનિધ્યમાં ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં જુનાગઢમાં લક્ષ્મણ બાપુનો ઉતારો જે વર્ષોથી ભજન અને ભોજનની પરંપરા હાલી આવે છે અને એ એક ધારી ભજનની ધારા વહેતી આવે છે. એ ભજનની ધારા માટે આ જે કાંઈ રકમ અહીંયા આવશે એ તમામ રકમ શિવરાત્રીના મેળામાં લક્ષ્મણ બાપુના ઉતારામાં વાપરવામાં આવશે. આ ભજન અને ભોજનની પાછળ વાપરવામાં આવશે. એટલે અહીંયા જે કોઈ દો છો અને એ દેતા રહેજો. કારણ જેટલા બેઠા છે અહીં જે વરહે છે એની માથે માતાજીની દયા છે બાપુ રસગીર બાપુ. અને આટલું નહીં પણ આ કાયમની માટે દે છે ને એના માટે માતાજીને વિનંતી કરું, માતાજીને પ્રાર્થના કરું કે એને કાયમ દીધા જેવા તું રાખજે હો. અને એવા અમારે પાલુભાઈ અહીંયા મારી બાજુમાં બિરાજમાન છે, અમારા ભજનાનંદી. એમના તરફથી આ સરસ મજાના આ કાર્યક્રમમાં 1,51,000 રૂપિયા પાલુભાઈ તરફથી આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. दाता ने कवि को दिया कवि किया सो खाए पण कवि ने दाता को दिया वो तो जाते जुगे न जाए. कवि ने दाता को दिया वो तो जाते जुगे न जाए. ये बालूभाई ने फरी वखत जोरदार ताळीओना गड़गड़ाटीने વધાવીએ સાહેબ. હવને ગમે હાહારમાં લાખે વાતે લેવું પણ એક દેવું દુનિયામાં ઈ તો વહમું લાગે વેરડા. અને બીજી
વાત ઈ કરું કે સત્યને સાયા ઘણી અને અસત્યને કોણ આપે. મારો બાપ આ બધાય બેઠા છે માઢુડા અને બધાની માથે એવી ઠાકરની કૃપા છે, માતાજીની મહેર છે. તો આ પાલુભાઈ એક બોલ્યા એવી રીતે કદાચ વિશેક જુવાનડા જો એમ કે ને કે અમારા તરફથી આટલી રકમ લખી નાખો તો લગભગ હું એમ કહું છું કે અરુણભાઈ ને ટીનાભાઈ ને કોઈ દી વાંધો નહીં આવે હો. એટલે મારો બાપલિયો જેને જેને ઠાકરે દીધું છે એ દેવામાં પાછી પાણી ન રાખતા, કારણ કે દીધા જેવા ઈ રાખશે હો. અને વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ એમ કે તમે 2 હાથે કમાવ અને 4 હાથે વાપરો. આ કોઈને વાત કરું તો એમ લાગે કે 2 હાથે કમાઈને 4 હાથે વાપરવાની વાત કરે, શું ભૂખ ભેગા થવાનું છે? પણ એમ નહીં, 2 હાથે કમાવ અને 4 હાથે વાપરો સત્કાર્યમાં. 2 હાથે કમાવ અને 4 હાથે વાપરો, 10 હાથે દેવા પરમાત્મા તમારી હાથે બંધાઈ જાય છે ભલા માણસો. અને જ્યાં સુધી લક્ષ્મણ બાપુ હતા ત્યાં સુધી ના બધી ધારા ત્યાં અવિરત હાલી છે. હવે મારો બાપુ લ્યો એને જરૂર છે ત્યારે પડકારો નહીં કરવી તો ક્યારે કરશો હે? આ એના દીકરા અરુણભાઈ ને ટીનાભાઈ ને અમારે એને એમ થાય બાપુની હાજરી છે કે નહીં, પણ ખંભે ખંભો મિલાવીને આ જે અમારે તેજાભાઈ એને કર્યું છે ને, આ બોળિયા પરિવારે ને અમારે જે કે બધાએ જે કર્યું છે, આ ખંભે ખંભો મિલાવીને એને એમ કહો કે બાપુની તિથિ અમારે ઉજવવી છે, એનો રાજીપો કેટલો થતો હોય છે. એટલે અને આ મારી બાજુમાં બેઠા છે બાબુદીનભાઈ દવે, આ એમની માટે પણ દુહો લાગુ પડે. સત્યને સાયા ગણીને અસત્યને કોણ આપે? આ વ્યક્તિ મારી બાજુમાં બેઠા છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ અસામાન્ય વ્યક્તિ છે. કારણ કે 1975 ડીઝલ એન્જિન અહીંથી રશિયા ઓઇલ કાઢવા માટે થઈને અહીંથી મોકલવામાં આવતા હતા, એનો મેન્યુફેક્ચરર અહીં બેઠો છે બાજુમાં. અને એટલું નહીં, હેમુ ગઢવી હોલ જે રાજકોટમાં તમે હું જોઈ છે ને, એને બનાવવામાં મોટી ભૂમિકા વ્યક્તિની છે. એટલું નહીં, પણ તમે કદાચ પ્રસંગ સાંભળ્યો હશે, ઘાટવડનો આખો આશ્રમ ઇન્દ્ર ભારતી બાપુને સોંપી દે. અને સમય છે, સમયની થપાટ કોને લાગ્યા વગર રહે છે? હા, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાન. થોડોક સમય પરિવર્તન થાય એટલે એનો ઈ આશ્રમ બાપુ જેને વળાવે એ વ્યક્તિ કોઈ બીજું નહીં, મારી બાજુમાં બેઠા બાબુદીન દવે છે હો. એક વખત જોરદાર તાળીઓના ગડગડાથી વધાવ્યા, કારણ કે જ્યાં જ્યાં સદકર્મ થાય ત્યાં કોઈ રૂપિયાનો તૂટો જ નહીં ભાઈ. તમે હું દઈ જ ન હતી કોઈ દી. જેની વિચારવાની શક્તિ બંધ થઈ જાય એટલું ડોનેશન આ વ્યક્તિ દઈને બેઠો છે. હા, એટલે મેં કીધું એમ સતને સાયા ઘણીને અસતને કોણ આપે? અજો કે ઓલવાણી હવે ટાઢી કોણ કાપે હો. પણ તમે હું બધા ભેળા મળી અને એવી જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી. અને હું આઈ જાહેરમાં કહું છું, ભાઈનો ફોન આવ્યો એટલે કીધું તું કે મારા ગામમાં છે, આ બોટાદના આંગણે છે. એટલે ટીનાભાઈને કીધું, મેં અરુણભાઈને કીધું કે બોટાદ એ અમારું બોટાદ છે, અમારા જોગું કાંઈ પણ કામકાજ હોય ને તો અમારી ફરજના ભાગરૂપે અમારે અહીંયા આવવું પડે છે. અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં, મને ફોન કરીને એમ પૂછે કે ભાઈ તમારી અનુકૂળતા, તો અહીં મારે અનુકૂળતા ન જોવાની હોય, કારણ કે વિશ્વ જેને વંદન કરીને વયા ગયા છે એવા લક્ષ્મણ બાપુના આ પુણ્યતિથિમાં મારે આવવાનું થાય, આ મારી ફરજ રૂપે કહેવાય ભલા માણસ. અને એટલું નહીં, બોલીને બકવા તણી બહુ લાગે છે બીક, પણ થોડું પણ ઠાવકું બોલાય તો ઠીક. જ્યાં પણ જરૂર પડે ને ત્યાં બારોટ પરિવારની, લક્ષ્મણ બાપુના પરિવારની હારે ઊભા રહેવાની જવાબદારી લઉં છું. અહીંયા નહીં, શિવરાતના મેળામાં જ્યારે પણ એમ કે ભાઈ અહીં જરૂર જોગું છે અને તેદી ઊભો ન રહો તો કાઠીનો દીકરો ન કહેવાય. હા, આ નકુ અહીંયા બોલી બોલીને બાકા ઝીકી બોલાવીને મારો મારો કાપો કાપો કરીને વહી જવા વાળા નથી. અહીંયા આવ્યો છું તો કાંઈક ખબર પડે. તમારી હાજરી એવી હોય, આવ્યા હોય એટલે આવો આવો થાય ને તમારી ગેરહાજરી થાય તો એમ થાય કે ફલાણો માણા નથી હો. એમ જે એવા જીવતરને જીવીને ગયા છે
એને તમારે ને મારે યાદ કરવા પડે. એ લક્ષ્મણ બાપુની દિવ્ય ચેતનાને વંદન કરવા માટે આટલો બોટાદનો માનવ મેરામણ ઉમટે છે. આનો મને રાજીપો છે હો. અને ત્યારે અમારે લાખા ભાણા બારોટ લખે હો. બાળા પાદસા હઠાણા જુદ ખાણા બેદી કુદ મકા જોરાણ ગજાળા ભાડી ભુજાળા જોરાણ ગજાળા લગાઈ ધાળા રામ વાળા દૂધ કાઢા દોવાળા ને જાળા ફળા કોપ જાળા દાણ યા તો રાઘવને તેદી રણમાં જ રે રાઘવને તેદી રણમાં આનય મારો હનુમો હારે નો હોત તો રામના આહુડા રાજ કે તે દિલંકા માય કોણ લો બાળા પાદસા હાથાણા દેતી કુદ પગલા તો બંધ જોરાળા થેજાળા ભારી ભુજાળા જોરાણ ગજાળા લંકાઈસ ખાળા રામ વાળા દૂધ કાઢે દોવાળા થેજાળા ફાળા કોપ જાળા દાળ તે કિલો ટેક ન મેલે રે મારા દસારા જગમાઈ તે કિલો ટેક ન મેલે રે મારા દસારા જગમાઈ તે કિલો ટેક ન મેલે રે મારા દસારા જગમાઈ સારા જગમાઈ સારા જગમાઈ સારા જગમાઈ સારા જગમાઈ